ઉનાળામાં મળતા ફ્રૂટનો ઉપયોગ કરીને 5 સ્ટાર હોટેલ કે રેસ્ટોરન્ટમાં મળતા મોકટેલ ઘરે એકદમ સરળતાથી બનાવીશું. બહુ જ ઝડપથી બની જાય છે અને હોટેલ જેવો જ ટેસ્ટ તમે ઘરે પણ બનાવી શકો છો. તો એકવાર જરૂરથી આ રીતે ઉનાળા દરમિયાન ટ્રાય કરજો. તો સૌથી પહેલાં અહીં ઓરેન્જ મોકટેલ બનાવીએ છીએ. તેના માટે મેં થોડા ઓરેન્જના ટુકડા આ રીતે છાલ સાથે જ કરી લીધા છે. ઓરેન્જના બિયા કાઢી લેવાના. સાથે તેમાં 8 થી 10 ફુદીનાના પત્તા નાખીશું. સાથે થોડું એવો સંચળ ચપટી જેટલો લીધો છે અને સાથે જ 3 થી 4 લીંબુની સ્લાઈસ. તો લીંબુમાંથી પણ બિયા કાઢીને સ્લાઈસ કરેલી છે. હવે બધી વસ્તુને મડલરની મદદથી આ રીતે મડલ કરવાનું છે. તમારી પાસે પણ જો મારી જેમ મડલર ના હોય ને તો આ રીતે દસ્તાનો ઉપયોગ કરજો. અને કાચનો ગ્લાસ હોય ને એટલે એકદમ હળવા હાથે આ રીતે બધામાંથી જ થોડું થોડું તેની ફ્લેવર રિલીઝ થાય ને એ રીતે મડલ કરવાનું છે. એ પછી તેમાં ઓરેન્જ જ્યુસ નાખીશું. તો બધી વસ્તુને મડલ કરીએ ને એટલે લીંબુ અને ઓરેન્જની છાલમાં એનું જે ઓઇલ હોય ને એ રિલીઝ થશે અને એના લીધે જ મોકટેલનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે તેમાં બહુ જ બધો બરફ નાખ્યો છે. મોકટેલ જેટલું ઠંડુ સર્વ કરશો ને એટલું જ પીવાની મજા આવશે. એટલે બરફનું પ્રમાણ વધારે રાખવાનું. સાથે તેને સ્પ્રાઇટથી ટોપઅપ કરી દઈશું. અત્યારે મેં સ્પ્રાઇટ લીધી છે. તમે તેની જગ્યાએ ફેન્ટા કે મિરિન્ડા પણ લઈ શકો છો. તો છે ને મોકટેલ બનાવવું એકદમ સરળ, એકદમ ઝટપટ ઓરેન્જ ફ્લેવરનું મોકટેલ બનીને તૈયાર છે. આ રીતે તમે એમનેમ તો પી જ શકો છો. સાથે કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરશો ને તો ઉનાળામાં મજા પડી જશે. હવે તરબૂચનું મોકટેલ બનાવીશું. તરબૂચ અત્યારે બહુ જ સરસ આવતા હોય છે અને જનરલી આપણે તેનું પ્લેન જ્યુસ બનાવીને પીતા હોઈએ છીએ. પરંતુ તેનું મોકટેલ પણ બહુ જ સરસ લાગે છે. તો અહીં થોડા તરબૂચના ટુકડા બિયા કાઢીને લીધા છે. સાથે 2 સ્લાઈસ લીંબુની અને 8 થી 10 પત્તા ફુદીનાના. તો અત્યારે ફુદીનાની ફ્લેવર થોડી સ્ટ્રોંગ જોઈએ છે એટલે ફુદીનો થોડો આ રીતે તોડીને લઈશું. સાથે અહીં મેં 1 ચમચી રોઝ સિરપ લીધું છે. તો તરબૂચની સાથે રોઝની ફ્લેવર બહુ જ સરસ જતી હોય છે. એટલે જો તમારી પાસે રોઝ સિરપ હોય તો ચોક્કસથી નાખજો. હવે ફરી બધી વસ્તુને મડલ કરી લઈશું. અહીં મડલ કરવા જો તમારે દસ્તાનો ઉપયોગ ના કરવો હોય ને તો જે લાકડાનું વેલણ હોય ને એનો પણ ઉપયોગ કરી શકાય છે. તો ફુદીનો, તરબૂચ અને લીંબુની બધી જ ફ્લેવર સરસ રિલીઝ થાય ત્યાં સુધી મડલ કરીશું. એ પછી તેમાં પા કપ તરબૂચનું જ્યુસ નાખીશું અને સાથે ઘણો બધો બરફ લઈશું અને હવે તેમાં સ્પ્રાઇટ એડ કરી દઈશું. તો મોટા ભાગે બધા મોકટેલ સ્પ્રાઇટ, મિરિન્ડા કે પછી સોડાથી બનતા હોય છે. હવે આ મોકટેલને પણ ગાર્નિશ કરીને સર્વ કરી દઈશું. મોકટેલમાં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે બરફનું પ્રમાણ વધારે રાખવાનું. રેસ્ટોરન્ટમાં પણ અડધાથી વધારે ગ્લાસ બરફનો ભરેલો હોય છે. એટલે જેટલું ઠંડુ મોકટેલ હોય ને એટલી જ પીવાની મજા આવતી હોય છે. તો હવે આપણે બનાવીશું ગ્રેપ્સમાંથી મોકટેલ. અત્યારે કાળી દ્રાક્ષનો ઉપયોગ કર્યો છે કારણ કે આના લીધે મોકટેલનો કલર એકદમ મસ્ત વાઇબ્રન્ટ આવશે. જો તમારે લીલી દ્રાક્ષનો ઉપયોગ કરવો હોય તો એ પણ લઈ શકાય. હવે દ્રાક્ષ સાથે થોડા આદુનો ઉપયોગ કર્યો છે આ મોકટેલમાં. એની ફ્લેવર બહુ જ સરસ લાગશે. સાથે થોડા પત્તા ફુદીનાના અને અગેન થોડા પ્રમાણમાં લીંબુની સ્લાઈસ લીધી છે. તો બધા મોકટેલમાં ફુદીનો અને લીંબુની સ્લાઈસ જરૂરથી નાખવાની. એ બંનેની ફ્લેવર મોકટેલમાં ખાસ આવવી જોઈએ. હવે બધી વસ્તુને મડલ કરીને તેમાં ગ્રેપ્સનું જ્યુસ નાખીશું અને સાથે બરફ લઈશું. બધા મોકટેલમાં જે લીંબુની સ્લાઈસને મડલ કરીએ અને એનું જે ઓઇલ રિલીઝ થાય ને તેની ફ્લેવર બહુ જ સરસ આવતી હોય છે. એટલે ખાસ લીંબુ અને ફુદીનો લેવાના જ. સાથે અહીં ફરી આપણે સ્પ્રાઇટથી તેને ટોપઅપ કરી લઈશું. સ્પ્રાઇટ આ રીતે ગ્લાસને અડાડીને ધીમે ધીમે નાખો ને એટલે આખો ગ્લાસ વ્યવસ્થિત ભરાઈ જશે.
તો બસ તૈયાર છે ગ્રેપ્સનું મોકટેલ. અહીં મેં 3 મોકટેલ સર્વ કર્યા છે. તમારી પાસે જે વસ્તુ અવેલેબલ હોય ને તેમાંથી એકવાર આ રીતે ખાસ ટ્રાય કરજો. ખરેખર બહુ જ સરસ બને છે અને મોંઘા ભાવના મોકટેલ તમે ઘરે એકદમ ઓછા ખર્ચે તૈયાર કરી શકો છો. તો એકવાર આ રીતે ઉનાળામાં ટ્રાય કરજો. રેસીપી ગમે તો મને કમેન્ટમાં જણાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.